हंसी पर मैं मर ही ना जाऊं, तेरी ही बातों में खोना मैं चाहूं, तेरी ही आंखों में डूबना चाहूं, तेरी। હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સોમનાથ। તો સ્વાગત છે તમારું આજના એક નવા અને ફ્રેશ વ્લોગમાં। તો આપણે મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે અને હવે જવાનું છે આપણે નીચે નાસ્તો કરવા માટે। તો હાલો નીચે જઈએ અને નાસ્તો કરીએ। તો આજે સવારે નાસ્તામાં છે ભાખરી, અથાણું, ચા અને વઘારેલી રોટલી। તો હાલો ફટાફટ આપણે નાસ્તો કરી લઈએ। પહેલાં કરી લીધો છે અને ફરીથી અગાસીમાં આવી ગયા છે અને હવે આપણે જોઈએ કે શું કરીએ છીએ અને કાંઈ કરશું તો તમને પણ બતાવીશ કે આપણે શું કરીએ। તો આજે બપોરે જમવામાં છે ફૂલ ડીશ, કઢી, ભાત, બટેટાનું શાક, પૂરી, શ્રીખંડ, ચટણી, ખાખડી, ભજીયા, ખમણ અને છાશ। તો હાલો ફટાફટ આપણે જમી લઈએ પહેલાં ને પછી તમને મળું। રોંઢાના 6 જેવું થઈ ગયું છે અને આપણે મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે અને હવે જવાનું છે આપણે માનવ મંદિરે, સાવરકુંડલામાં જે આવેલ છે ત્યાં। તો આપણે હવે હાલો માનવ મંદિર જાય ને આ વ્લોગને ત્યાં જઈને જ કન્ટિન્યુ કરશું અને જોઈએ કે આપણી સાથે કોણ કોણ આવે છે। તો માનવ મંદિર તો એ પ્લાન કેન્સલ છે પણ આપણે એનાથી પણ મસ્ત જગ્યાએ આવ્યા છે જ્યાં છે મેકડામાં આવેલા મંદિરે આપણે આવ્યા છે। તો હાલો આપણે અંદર જઈએ ને તમને પણ બતાવું કે મેકડામાં કેવું મંદિર છે અને આપણે પણ દર્શન કરીએ અને તમને પણ વ્લોગમાં બતાવું કે કેવું મંદિર છે। તો આગળ તમે વ્લોગમાં જોડાય। તો એ આ મંદિર છે જે મેકડામાં આવેલ છે અને કેટલું મસ્ત મંદિર છે બહારથી। આ છે ભગવાનદાસ બાપુ જે પહેલાં આખું મંદિર સંભાળતા હતા પણ તે હવે અત્યારે નથી રહ્યા, એક્સપાયર થઈ ગયા છે। આખું મંદિર અંદરથી કંઈક આવી રીતનું લાગે છે અને બહુ જ મસ્ત મંદિર છે। બહારનો વ્યૂ ને કેટલું મસ્ત મંદિર છે, તમે એકવાર જરૂરથી અહીંયા આવો ને ત્યારે આવજો। મેકડામાં આવેલ છે આ મંદિર। આ છે સેવાદાસ બાપુ અને આખું મંદિર આ સેવાદાસ બાપુ જ સંભાળે છે। આપણે અહીંયા મંદિરની અંદર મસ્ત મજાને આરતી કરીને બહુ મસ્ત મંદિર છે, આરતી પણ બહુ મસ્ત રીતે થઈ, તમે આગળ જોયું એ રીતે। અને તમે અહીંયા નાસ્તો લઈને આવો તો પણ ચાલે, અમે પણ નાસ્તો લઈને આવ્યા છે। તો હવે આપણે કરવાના છે નાસ્તો બધા। તો હાલો નાસ્તો કરી લઈને, બહુ મસ્ત મંદિર છે ને એકદમ શાંત વાતાવરણ છે। એકવાર મેકડા આવો તો જરૂર આ મંદિરની મુલાકાત। આ છે ત્યાંનું મસ્ત મજાનું ભોજનાલય અને જો તમે લોકો બહારથી આવતા હોય તો તમે અહીંયા જાતે રસોઈ બનાવી અને જમી શકો છો। આપણે મસ્ત મજાનો નાસ્તો કરી લીધો છે અને હવે જવાનું છે આપણે ઘરે। તો હાલો આપણે ઘરે જઈએ ને આ વ્લોગને ઘરે જઈને જ કન્ટિન્યુ। આપણે કપડાં ચેન્જ કરીને મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે, ફરીથી જીન્સ ટોપમાં આવી ગયા છે અને હવે આપણે બનાવવાના છે પુલાવ।
તો હાલો તમને રેસીપી આપી દઉં કે અમે પુલાવ કઈ રીતે બનાવીએ છીએ, જેથી કરીને તમને પણ બનાવી શકો પુલાવ ન આવડતા હોય તો હાલો આગળ રેસીપી જોવો કે અમે કઈ રીતે પુલાવ બનાવીએ છીએ. પુલાવ તો જોવો તમને રેસીપી આપી દઉં. પહેલાં નાખ્યું છે બટર, અને બટરની સાથે સાથે થોડું તેલ પણ આપણે એડ કરી દઈશું એમાં. આપણું તેલ ને બટર ગરમ થઈ ગયું છે. હવે આપણે એમાં એડ કરીશું રાઈ. રાઈ એડ કર્યા પછી આપણે એડ કરીશું જીરું, હવે આપણે એમાં એડ કરીશું લીમડો, હિંગ. લીમડો એડ કરીને આપણે એડ કરી દીધી છે હિંગ. હવે આપણે એડ કરીશું મરચાં. હવે આપણે એમાં એડ કરીશું વટાણા. હવે આપણે એડ કરીશું બટેટા. હવે આને આપણે થોડીક વાર ચડવા દેશું. હવે આપણે એમાં એડ કરીશું આદુ મરચાંની પેસ્ટ, પણ આપણે ભૂલાઈ ગયા એટલે પછી નાખી, બાકી પહેલાં જ નાખી દેવાની હોય આદુ મરચાંની પેસ્ટ. હવે આપણે એડ કરીશું ડુંગળી. ઝીણી ઝીણી કટિંગ કરી નાખવાની, અને મસ્ત લાગે આપણે ઝીણી કટિંગ કરી હોય તો. અને હવે આ બધું થોડીક વાર પાછું ચડવા દેવાનું. હવે આપણે એડ કરીશું ટમેટા. હવે આપણે એડ કરીશું આમાં થોડુંક મીઠું સ્વાદ પ્રમાણે. હવે આપણે થોડુંક એડ કરીશું હળદર. હવે આપણે એડ કરીશું લાલ મરચું પાવડર. હવે એડ કરીશું આપણે થોડુંક ધાણા જીરું. હવે આપણે એડ કરીશું થોડોક એમાં સ્વાદ પ્રમાણે ગરમ મસાલો. ને એને મિક્સ કરી લેશું આપણે સરખી રીતે. હવે આપણે એડ કરીશું આમાં ગ્રીન ચીલી સોસ. અને હવે આપણે એડ કરીશું ટમેટો સોસ. બંને સોસ બટેટાને બધું ચડી જાય પછી એડ કરવાના છે, પહેલાં એડ નથી કરવાના. હવે આપણે બાફેલા ભાત હતા તે એડ કરી દઈશું. મજાના પુલાવ રેડી થઈ ગયા છે. ફાઇનલી હવે આપણે મેકડાથી ઘરે પહોંચી ગયા છે, અને બધા બેઠા હતા, ઘડીક બેડમિન્ટન રમ્યા અને બધું એવું કર્યું. ને હવે આજના આ વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીશું. બહુ મોડું થઈ ગયું છે તો આજના આ વ્લોગને આપણે અહીંયા એન્ડ કરીએ. જો તમને અમારો આજનો આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.